અહીંયા કાળકૂટ નામનું વિષ નીકળ્યું અને વિષનો ભાગ ભગવાન શિવે સ્વીકાર્યો અને ભગવાન શિવે એ વિષનો કટોરો લઈ અને ભગવાન પાન કરે છે. પણ પાન કરતી વખતે ભગવાનને વિચાર આવ્યો કે આ પેટમાં ઉતારીશ ને તો વધારે તકલીફ થશે. એટલે ભગવાને શિવજીએ આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું છે અને એટલા માટે ભગવાન શિવનું એક નામ થયું નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ રૂપે પ્રચલિત થયા અને હવે ભગવાને વિષનું પાન કરી અને કંઠમાં ધારણ કરી રાખ્યું છે ને એટલે ભગવાનનો કંઠ નીલો થયો. પેટમાં ઉતારીશ તો આ ક્યારેક કડવી વાણી રૂપે બહાર આવી જશે. કંઠમાં ધારણ કરી વિષને અને એટલા માટે ભગવાનની પૂજા જ્યારે જ્યારે કરીએ ને ભગવાનને જે જે વસ્તુ ચડે ને બધી એનો દરેક વસ્તુનો સ્વભાવ ઠંડો છે. ભગવાન શિવને જે ચડે ને એનો બીલીપત્ર હોય, ભાંગ હોય, શેરડીનો રસ હોય, દૂધ હોય, નાળિયેર પાણી હોય, આ બધું શીતળતા આપનારું છે. સાકર છે, મધ છે, આ બધા રસોથી ભગવાન શિવ પર અભિષેક કરી શકાય અને કરવો જોઈએ.